વડાપ્રધાનના આગમન પૂર્વે તેની સુરક્ષાના હેતુથી ચેકિંગના બહાને થતી કનડગત મુદ્દે કોંગ્રેસી નગરસેવક દ્વારા અપાયું આવેદનપત્ર। આગામી તારીખ 20મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા દરરોજ રાત્રે નાઇટ પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી બજાવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। રાત્રિના સમયે નાઇટ પેટ્રોલિંગમાં ચેકિંગ વેળાએ પોલીસ લોકોને હેરાન પરેશાન કરતા હોવાથી ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે, જેના પગલે આજરોજ કોંગ્રેસના નગરસેવક, માજી નગરસેવક, કોંગ્રેસના કાર્યકરો વગેરે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંબંધિત સત્તાવાળાઓને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ચેકિંગના બહાના હેઠળ પોલીસ તંત્ર છેવાડાના સોસાયટી વિસ્તારમાં વસતા લોકોને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ફકીર મામદ કુંભાર, કાસમ સમા, આયશુબેન સમા, મરિયમ સમા, મહેશભાઈ ગોર, મુસ્તાક હિંગોરજા, ગની કુંભાર, હાસમ સમા, સુલેમાન કાસમ હિંગોરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોટો કાફલો હતો, 125 થી આજુબાજુમાં મહિલા કોન્સ્ટેબલ બધા હતા, પોલીસની ગાડીઓ હતી। સર્વપ્રથમ જરૂર હતું કાંઈ અમારા વિસ્તારમાં ગામમાં સવારવાર પકડાય છે, અમને એવું લાગ્યું કે માંસ પકડાણો હશે, ત્યાં કોઈ દારૂ પકડાણો હશે, પણ સાહેબ એવું ના હતું। એના બદલે પોલીસ ઘરોની અંદરથી ગાડીઓ લઈ ગઈ, તમારા ગાડીને કાગળિયા છે એ નથી। અને સાહેબ આવી ઠંડીની સિઝન, નાના બાળકો, વૃદ્ધો, બીમારો, ગર્ભવતી મહિલાઓ, એના ઉપર જે સાહેબ જે માનસિક અસર પેદા થઈ છે, એનાથી અમને એમ લાગે છે કે પોલીસ અમારા માટે એક દુશ્મન બની છે આ વિસ્તારથી। ટુ વ્હીલર જે વાહનો હોય ઘરમાંથી કાઢીને પોતે ભરી કેસ કરી રસ્તા ઉપર આવી જાય, આ વાહનો લીધા છે ઘરની અંદર સાહેબ વાહનો પડ્યા કઈ બહાર કાઢી દીધા છે અને એનો પર કેસ કરી સાહેબ કેટલા વાહનો ઉકેલા, લૂંટ કેસો, ખૂન કેસો સાહેબ પોલીસ ઉકેલી નથી શકતી। ગઈ રાત્રિના પોલીસનો મોટો કાફલો અમારા જે વોર્ડ નંબર 1, 2, 3 વિસ્તાર છે એ વિસ્તારમાં મોટો પોલીસનો કાફલો 25 જેની ગાડીઓ અને 100-125 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ વિસ્તારોમાં ગાડીઓ લઈને નીકળી પડે। તો અમને હું વોર્ડ નંબર 2 નગરસેવક હોય, મને ફોન આવેલો કે ભાઈ આવી રીતે પોલીસ આવી છે। અમે કીધું કે ભાઈ પોલીસ એના માટે તમે તપાસ કરો, અમારા ઘરોમાં આવે છે અને ઘરોમાં પૂછે છે તમારી ગાડી છે, ગાડીના કાગળિયા છે, નથી, ગાડી લઈ લેવાની, કંઈક શું ગુનો, કંઈક ગુનો કાંઈ નથી, તમે ગાડી દો અમને બસ। એવી રીતે સંજોગનગરથી કરી અને સ્કૂલથી 4 રસ્તા સુધી આખી રાત પોલીસ બધાના ઘરોમાં ચેકિંગ કરતી હતી અને આ ચેકિંગના કારણે અમારી મહિલાઓ, અમારા બાળકો, અમારા વૃદ્ધો, અમારી ગર્ભાશય ઓરતો, એ બધાને જે માનસિક તણાવ પોલીસ દ્વારા જે આપવામાં આવ્યું છે એ બહુ જ અમારા માટે તકલીફદાયક હતું। પણ પોલીસ સામે પબ્લિક લાચાર હોય છે, જે પોલીસને કામ કરવાનું હોય છે એ પોલીસ આજ સુધી કરી શકતી નથી। પણ જે શ્રમજીવી વિસ્તાર હોય, આ જે સરકાર છે એ અમને ખબર નથી પડતી કે શું કરવા માગે છે। એરવાલ તોડવા હોય તો આ વિસ્તારમાં, પ્રજાને હેરાન કરવી તો આ વિસ્તારની, ટ્રાફિકના કેસ કરવા હોય તો આ વિસ્તારોમાં। એટલે આ સરકાર અમને એવું લાગે છે કે ધ્રુવીકરણ તરફ જઈ રહી છે અને જે સામાન્ય પ્રજા છે, મુસ્લિમ, દલિત, જે સામાન્ય પ્રજા જે વિસ્તારોમાં રહે છે ત્યાં દહેશત ફેલાવવા માટે જે આ પોલીસે કામ કર્યું છે, એના માટે અમે ખાસ કલેક્ટરશ્રીને મળવાના હતા, પણ કલેક્ટરશ્રી મિટિંગમાં બીજી હતા। હમણાં અધિક્ષિત કલેક્ટરશ્રીને અમે આવેદન બતાવ્યું છે, પણ આવનાર સમયમાં અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને તે બાબતે બધું રજૂઆત કરશું અને જરૂર પડે તો વડાપ્રધાન શ્રીના આગમન સમયે અમને જો ન્યાય નહીં મળે તો વડાપ્રધાન શ્રીનું એ વિસ્તારોની 10,000ની પ્રજા લઈને કાળા વાવટા લઈ અને ફરકાવશું। એમાં પછી અમને પોલીસ ગોલી મારે તો પણ અમે ખાવા તૈયાર છે। ઓછામાં ઓછી 25 થી 30 ગાડીઓ અને મહિલા કોન્સ્ટેબલો, ઓફિસરો, સમજી લો કે એક જાણે કે કોઈ ત્રાસવાદી આવ્યા હોય ને એવી રીતે ત્રાસવાદીઓને પકડવા માટે પણ આ લોકો તો ભાગી જતા હોય છે। પોલીસ બિચારી આપણી મિલિટરી કરે છે
પણ જ્યારે ત્રાસવાદીઓ કોઈ આવે એવી રીતે બધા ઘરોમાં તૂટી પડ્યા હતા. લોકોના કેટલા વાહન એ પૂરી ડિટેલ નથી, પણ લોકોના ઘરોમાંથી વાહનો ઉપાડી ગયેલ છે. હવે એની શું કોઈ કાર્યવાહી શું કહે છે, શું કામ ઉપાડ્યો? પોલીસ શું કહે છે, જે તે જવાબદાર વ્યક્તિ? તો પોલીસને અમે કીધું ભાઈ તમે શું કામ વાહન કે અમને કાગળિયા બતાવો. ભાઈ કાગળિયા ઘરમાં પડ્યા હોય, કોઈને બેગમાં પડ્યા હોય, કોઈને ત્યાં પડ્યા હોય, બસ કાંઈ નહીં. અમે બસ કોમ્બિંગ નાઇટ છે, કોઈ ગુનો કોઈ કશું કોઈ નહીં. પોલીસે કાંઈ જવાબ આપવા તૈયાર જ નથી કે અમને અમારી કામગીરી કરવા દો.